अगर जो अमे आ कुरान ने पहाड़ पर नाजिल करत तो पहाड़ जे छे अल्लाह की खशियत थी अल्लाह ना डर थी जे छे भूखा થઈ જતેના परंतु रसूल नु दिल એટલું મજબૂત દિલ છે કે જેમાં ખુદાવંદી આલમ એના ઉપર કુરાન નાઝિલ કરે છે આ કુરાન નાઝિલ થવું આપણને બહુ સામાન્ય વસ્તુ લાગે છે કે ભાઈ કુરાન નાઝિલ થયું હોય પહાડ ઉપર તો શું વાંધો હોય પહાડ તો એટલો મજબૂત કુરાનને ના ખાવી શકે નહીં आ अल्लाह नो कलाम खुदा जरे कोई नबी साथे कलाम करे छे कोई वस्तु साथे कलाम करे छे त्यारे अल्लाह नो खौफ अने अल्लाह नो डर एटलो होय छे के कोई खमी शके एवुं नथी रसूले खुदा उपर पण जरे वही नाजिल थती
ત્યારે એ પણ ખમી નતા શકતા. કેવી રીતે? જ્યારે રસૂલે ખુદા ઉપર વહી નાઝિલ થતી, એનું શરીર જે છે બહુ ભારે થઈ જતું, બહુ ભારે થઈ જતું. ઊંટ ઘોડા ઉપર બેઠા હોય તો ઘોડો આખો નમી જતો, એટલો નમી જતો કે જમીન નડવા લાગતો. શરીર એટલું ભારે થઈ જતું. એની સાથે પસીનો છૂટવા લાગે, ધ્રુજવા લાગે, કલર આખો શરીરનો બદલાઈ જાય. આ બધી વહી નાઝિલ થવાની નિશાની. પરંતુ એક આપણે ઈદે મબઆસ મનાવીએ છીએ. ક્યારે મનાવીએ છીએ? વેનસેત રજબના, કે યૌમે મબઆસ, શબે મેરાજ પણ છે અને ઈદે મબઆસ પણ છે. ઈદે મબઆસ એટલે કે પહેલી વહી જ્યારે નાઝિલ થઈ. તો એક શબે કદ્ર છે અને એક 27મી રજબ છે. અહીંયા કુરાન નાઝિલ થયું, ત્યાં પણ પહેલી વહી નાઝિલ થઈ. તો આ બંનેનું કેમ આપણે ભેગું કરીએ કે ભાઈ શબે કદ્રમાં નાઝિલ થયું કે 27 રજબના કુરાન નાઝિલ થયું? અને કુરાન, ખુદાવંદ આલમ કહે છે કે અમે કુરાનને શબે કદ્રમાં નાઝિલ કર્યું અને શબે કદ્રને ખુદાવંદ આલમે માહે રમઝાનમાં રાખી છે. એ પણ ખુદાવંદ આલમ કુરાનમાં કહે છે. આપણે હમણાં સૂરાઓની તિલાવત કરશું, સૂરે દુખાન, અનકબૂત, રૂહ, એમાં વાત આવશે. કહેવાનો મકસદ એ છે કે એક શબે કદ્રમાં કુરાન નાઝિલ થયું, એક કુરાન જે છે 27 રજબના શરૂ થયું. શબે કદ્રના જે કુરાન નાઝિલ થયું એ આખું કમ્પ્લીટ કુરાન જે છે એક સાથે રસૂલે ખુદાના દિલ ઉપર નાઝિલ થયું. અને 27મી રજબના જે કુરાન નાઝિલ થવાની શરૂઆત થઈ એ એક આયત કરી અને 23 વર્ષ દરમિયાન નાઝિલ થયું. હવે જે શબે કદ્રમાં જે કુરાન નાઝિલ થયું એને નુઝુલે દફઈ કહેવામાં આવે છે. એકી સાથે કુરાન નાઝિલ થયું. 27 રજબથી જે કુરાન નાઝિલ થવાની શરૂઆત થઈ એને નુઝુલે તદરીજી કહેવામાં આવે છે, કે ધીરે ધીરે કુરાન નાઝિલ થયું. આ એક વાત કે શાયદ નવી હોય, પરંતુ અલ્હમ્દુલિલ્લાહ મદ્રસાઓમાં આ વસ્તુ હમણાં જ પડાવી છે 1-2 દિવસ પહેલા. એટલે અમુક છોકરીઓને, જવાન દીકરીઓનો ક્લાસ છે, એમાં ખબર હશે. કુરાન નુઝુલના 2 છે, નુઝુલે દફઈ અને નુઝુલે તદરીજી. પરંતુ આજની રાત જે છે એમાં ખુદાવંદ આલમે નુઝુલે દફઈ આખું કુરાન રસૂલે ખુદાના દિલ ઉપર નાઝિલ કર્યું છે. અને આ રાતને કહી છે ખુદાવંદ આલમ શબે કદ્ર, લૈલતુલ કદ્ર, કે અમે આ કુરાનને લૈલતુલ કદ્ર માં નાઝિલ કર્યું. વમા અદરાકા મા લૈલતુલ કદ્ર, તમે શું જાણો લૈલતુલ કદ્ર કઈ રાત છે? આ કોણ મારી સામે નથી ભાઈ, હું તો જાહિલ છું, મને શું ખબર હોય કે શું છે શબે કદ્ર? આ ખિતાબ ખુદાવંદ આલમનો રસૂલની સામે છે. કઈ રસૂલ, તમે શું જાણો કે આ લૈલતુલ કદ્ર કઈ રાત છે? ખુદાવંદ આલમ રસૂલને પણ અઝમત દેખાડે છે. કઈ રસૂલ આ રાતને કોઈ નાની એવી રાત ના સમજો. આ બહુ મહાન રાત છે, એ એટલી ફઝીલત વાળી છે કે તમે શું જાણો કે આ રાત શું હોય? એ ખુદાવંદ આલમે પેદા કરી છે. એ રાતને એ સૌથી અફઝલ તરીન રાત છે. એક રસૂલનો ઇલ્મ કે જેને આપણે કહીએ છીએ કે અવ્વલીન અને આખિરીનનો ઇલ્મ જે છે રસૂલ પાસે છે. અને ખુદાવંદ આલમ એ રસૂલને કહે છે, એ રસૂલ તમે શું જાણો આ રાત શું છે? આ રાત બહુ મહાન અને ઇમ્પોર્ટન્ટ રાત છે. લૈલતુલ કદ્રે ખૈરુમ મિન અલ્ફ શાહ. આ રાત 1000 મહિના કરતા બહેતર છે. 1000 મહિના એટલે કેટલા વર્ષ થાય? 83 વર્ષ પ્લસ કેલ 80 વર્ષ કરતા વધારે મહત્વની રાત. ઇન્સાનની જિંદગી પૂરી વીતી જાય તેમ છતાં આ શબે કદ્રનો મુકાબલો નથી કરી શકતો. ખૈર, ખુદાવંદ આલમ એમ નથી કહેતા કે આ ઇક્વલ છે 1000 મહિનાની રાત કરતા, આ બરાબર છે 1000 મહિનાની રાત કરતા, બલકે શું કહે છે? લૈલતુલ કદ્રે ખૈરુમ, બહેતર છે 1000 મહિનાઓ કરતા. ઇન્સાનની આખી ઉમ્ર કરતા આગળ જો બહેતર હોય તો આ લૈલતુલ કદ્ર છે. 3 વસ્તુ બયાન કરવા ચાહું છું અને 3 વસ્તુ રિવાયતોમાં આવી છે. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ
છે કે બની ઇસ્રાયલમાં એક માણસ હતો, એ તુજુર જિહાદ માટે તૈયાર, તુજુર 1000 મહિના સુધી એ પોતાનો લિબાસ જે હતો, જિહાદનો લડાઈનો લિબાસ હતો, એ પોતાના શરીર ઉપરથી નથી ઉતાર્યો. આપણે ત્યાં કોઈ આર્મી હોય, મડાગાસ્કરની હોય, અમેરિકની હોય, ઈરાનની હોય, ગમે તે હોય, આર્મી હોય એક લિબાસ પહેરે આર્મીનો, પરંતુ લડાઈ ખતમ થાય અથવા તો રાત પડે પોતાનો લિબાસ કાઢી નાખે, સાદા લિબાસમાં આવી જાય. પરંતુ આ બની ઇસ્રાયલનો માણસ જે હતો 1000 મહિના સુધી લિબાસ નહોતો કાઢ્યો, એટલે કે 1000 મહિના સુધી તુજુર રાહે ખુદામાં લડાઈ કરવા માટે તૈયાર હતો. કેટલો સવાબ! એક માણસ 1000 મહિના સુધી લડાઈ માટે તૈયાર હોય ને તુજુર લડાઈમાં અલ્લાહના દુશ્મનો સામે લડાઈ કરતો હોય, એનો કેટલો દરજ્જો કે ખુદાવંદી આલમે મુજાહિદીન માટે ખાસ ફઝીલત રાખી છે. તો સહાબીઓ કહેતા કે કાશ અમને પણ એવી તૌફીક મળત કે અમે પણ એ મુજાહિદ જેવો લિબાસ પહેરી રાખત અને તુજુર રાહે ખુદામાં જિહાદ કરત. રસૂલે ખુદા કહે છે, તમને આપો એ સવાબ ખબે છે? તો કે હા યા રસૂલલ્લાહ, ખબે છે. લૈલતુલ કદ્રે ખૈરુ મિન અલ્ફ શાહ, કે એ 1000 મહિના સુધી એ બની ઇસ્રાયલના મુજાહિદે 1000 મહિના સુધી જંગી લિબાસ પહેર્યો. તમે જે છે એક રાત જે છે અલ્લાહની ઇબાદત કરો શબે કદ્રમાં 1000 મહિનાની રાત કરતા બહેતર. क्या क्या अमल मुस्तहब, गुस्ल करવું મુસ્તહબ, 100 રકાત નમાઝ પઢવી મુસ્તહબ, કુરાનના આમાલ મુસ્તહબ, ઇબાદત અને ઇસ્તિગફાર મુસ્તહબ, શબેદારી મુસ્તહબ. આ રાતમાં આટલું કરો, રાત્રે જાગીને 1000 મહિના કરતા બહેતર સવાબ તમને આ રાતમાં મળશે. બની ઇસ્રાયલમાં 4 આબિદ હતા. એ લોકોએ એવી ઇબાદત કરી કે એની જિંદગીમાં કોઈ ગુનાહ નહીં. 1000 મહિના સુધી 1000 મહિના સુધી એ ઇબાદત કરી કે કોઈ ગુનાહ નહીં. આપણે ઇબાદત કરીએ છીએ, સાથે સાથે પીઠે ગુનાહ પણ થાય છે, પીઠે ગુનાહ પણ થાય છે, બરાબર છે. પરંતુ એ બની ઇસ્રાયલના 4 આબિદો ઇબાદત કરે છે, જરા બરાબર પણ એની જિંદગીમાં ગુનાહ. કે યા રસૂલુલ્લાહ, આનાથી બહેતર વાત શું હોય? કાશ અમને પણ તૌફીક મળે. રસૂલે ખુદા કહે છે, લૈલતુલ કદ્રે ખૈરુ મિન અલ્ફ શાહ, કે આ શબે કદ્ર 1000 મહિના કરતા 80 વર્ષ કરતા બહેતર રાત છે. આપણે પૂરી જિંદગી ઇબાદત ના કરી શકીએ, એક રાત ઇબાદત કરીએ. ખુદાવંદી આલમ 80 વર્ષ આખી જિંદગી ઇબાદત કરી હોય એનો સવાબ આપણા નામે આમાલમાં લખે છે. આ રાતને આપણે શું ફઝીલત બયાન કરી શકીએ? રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સપનામાં જોવે છે કે બની ઉમૈયા જે છે એ રસૂલે ખુદાના મિંબર ઉપર બેસે છે અને જેમને તેમ હદીસો કરતા હોય છે. એટલે કે વાંદરા નાચતા હોય એની મિસાલ રસૂલે ખુદા બયાન કરે છે. સપનામાં જોવે છે. રસૂલે ખુદા ઉઠે છે પરેશાન કે મારા પછી આવું થશે કે બની ઉમૈયા મિંબર ઉપર બેસીને આવું કરશે. ત્યારે રસૂલે ખુદાને કહેવામાં આવે છે, રસૂલે ખુદાને કહેવામાં આવે છે કે આ બની ઉમૈયાની હુકુમત 1000 મહિનાની છે અને 1000 મહિના કરતા બહેતર લૈલતુલ કદ્ર છે. જોવામાં આવે છે, મુઅર્રિખીન હિસાબ કરે છે કે જ્યારે ઇમામે હસન અલૈહિસ્સલામે સુલહ કરી ત્યારથી બની ઉમૈયાની હુકુમત શરૂ થઈ અને 80 વર્ષ સુધી ઇસ્લામનું લોહી પીધું. ખુદાવંદ આલમ એ લોકો ઉપર અઝાબ શદીદ નાઝિલ કરે. પરંતુ રસૂલે ખુદા જ્યારે નારાજ થઈ ગયા એ વાત સપનું સાંભળીને ખુદાવંદ આલમ દિલસોજીના તોર ઉપર ખુદાવંદ આલમ કહે છે, લૈલતુલ કદ્રે ખૈરુમ મિન અલ્ફ શાહ, 1000 મહિના કરતા બહેતર આ એક રાત છે. અગર જો ઇન્સાન, મતલબ શું છે કે બની ઉમૈયા કે સારા હતા અને આ લૈલતુલ કદ્ર એના કરતા સારી છે? નહીં.
अगर जो बनी उमैयानी हुकूमतમાં इंसान 80 વર્ષ સુધી ગુનાહ કર્યા હોય, ગુનાહમાં ફસાયેલો હોય, આ એક રાતમાં ખુદાવંદ આલમની બારગાહમાં તોબા કરે ખુદાવંદ આલમ એના માટે 80 વર્ષ કરતા બહેતર આ રાતને કરાર દે, એ બધા ગુનાહોને માફ કરવા માટે તૈયાર છે. એક દરૂદ પડે મુહમ્મદ વ આલે મુહમ્મદ. લૈલતુલ કદ્ર ખૈરુમ મિન અલ્ફી શાહ. હવે આ રાતમાં થાય છે શું? તનઝ્ઝલુલ મલાઇકતુ વરૂહ. મલાઈકાઓ નાઝિલ થાય છે, રૂહ નાઝિલ થાય છે. આપણા છઠ્ઠા ઇમામ ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ થી સવાલ કે રૂહ થી મતલબ શું? રૂહ નાઝિલ થાય એટલે શું? શું રૂહુલ અમીન એટલે કે જિબ્રાઈલ નાઝિલ થાય છે? ઇમામ સાદિક અલૈહિસ્સલામ કહે છે ના, રૂહુલ અમીન જિબ્રાઈલ મિનલ મલાઈકા, કે જિબ્રાઈલ જે છે મલાઈકામાંથી છે, અને રૂહ આઝમુલ મિનલ મલાઈકા, રૂહ જે છે એ મલાઈકા કરતા ઊંચી મખલુક છે. એટલા માટે ઇન્સાનને અશરફુલ મખલુકાત કહેવામાં આવે છે. ખુદાવંદી આલમે એને માટીમાંથી તો પેદા કર્યો, પરંતુ ખુદાવંદી આલમે એની રૂહ નાખી છે, એટલે કે સૌથી ઊંચી મખલુક જે છે એ ખુદાવંદી આલમે ઇન્સાનમાં રાખી છે. હવે આ શબે કદ્રમાં ખુદાવંદી આલમ મલાઈકાઓને પણ નાઝિલ કરે છે અને રૂહને પણ નાઝિલ કરે છે, કે જે ખુદાની સૌથી ઊંચી મખલુક છે, એ આસમાનોથી જમીનો સુધી આવે છે. તો આ રાત બહુ બહેતરીન રાત છે. ઇમામે સાદિક અલૈહિસ્સલામને પૂછવામાં આવે છે, મૌલા શું તમને ખબર પડે કે ક્યારે ઓલી શબે કદ્ર છે? કારણ કે શબે કદ્ર રિવાયતોમાં મખફી રાખવામાં આવેલું છે. ખબર પડે મૌલા તમને? ઇમામ કહે છે અમને કેમ ખબર ના પડે? મલાઈકાઓ નાઝિલ થાય છે અને આવીને અમારો તવાફ કરે છે, તો અમને કેમ ખબર ના પડે કે કઈ રાત છે આ? તો આ રાતમાં મલાઈકાઓ નાઝિલ થાય છે. કોના પાસે? કોઈ હાદી હોવો જરૂરી છે કે એના પાસે આ મલાઈકાઓ નાઝિલ થાય. એટલે કે આ રાતમાં આપણા જમાનાના ઇમામ હઝરત મહેદી અજલ્લાહુ તઆલા ફરજો શરીફ પાસે મલાઈકાઓ અને રૂહ નાઝિલ થાય છે. તનઝ્ઝલુલ મલાઇકતુ વરૂહ. આ રાત કોઈ સામાન્ય રાત નથી. હવે આવીને શું કરે છે? તનઝ્ઝલુલ મલાઇકતુ વરૂહ. મલાઈકાઓ નાઝિલ થાય છે, રૂહ નાઝિલ થાય છે. શું કામ? મિન કુલ્લિ અમરિન સલામ. આ એટલા માટે નાઝિલ થાય છે કે આપણી તકદીરને લખે, આપણા માટે બધા કાર્યો કરે, આપણે આવતા વર્ષમાં જે સુધી જે કિસ્મતમાં મળવાનું છે. તો આ રાતમાં ગફલત ના કરીએ. આવતા વર્ષમાં જે પણ બિઝનેસ ખોલવો છે, આ રાતમાં ખુદાથી વેપાર કરીએ. અગર જે કઈ છોકરી સાથે મરિયાજ કરવા છે, આ રાતમાં ખુદા સાથે વેપાર કરીએ. ગુનાહોનો બોજો વધારે છે, આ રાતમાં વેપાર કરી નાખીએ ખુદા સાથે. ખુદા સાથે માંગી લઈએ. ખુદા પોતાના મખસૂસ દરવાજા આ રાતમાં ખુલ્લા રાખે છે. આ રાતમાં મખસૂસ દરવાજા ખુલ્લા રાખે છે કે ઇન્સાન જે છે આ રાતમાં અલ્લાહ પાસે માંગે અને પોતાની કિસ્મત બનાવી લે. તકદીર લખવામાં આવે છે. સલામ. આ રાત જે છે એ સલામતીની રાત છે. શું કરે છે? મલાઈકાઓ આવે છે, નાઝિલ થાય છે, મોમિનો ઉપર સલામ કરે છે. હવે આપણે કોઈ ઉપર સલામ કરીએ, કોઈ માણસ જે છે જવાબ દે ના દે, ઘણી વખત ધીમો જવાબ દે, ઘણી વખત મોટો જવાબ દે. જો કે રિવાયતમાં છે કે જ્યારે તમારો મોમિન ભાઈ સલામ કરે તો બહેતર અને અવલા તરીકાથી તમે એને જવાબ આપો. પરંતુ અહીંયા મલાઈકાઓ નાઝિલ થાય છે અને સલામ કરે છે મોમિન. હવે હાંડી ગામમાં આવ્યો હોય, શું કે હાંડી રજોલીના, શું નામ છે? હાંડી રજોલીના આવીને અહીંયા આપણને સલામ કરે. આપણે કેટલા દેશમાં આવી જશું, દેશના પ્રેસિડેન્ટ મને સલામ કર્યો. બરાક ઓબામા આવી જાય અને આપણને સલામ કરે, આપણે દેશમાં આવી જશું, બરાક ઓબામાએ મને સલામ કર્યો. પરંતુ ના, અહીંયા જે છે ફરિશ્તાઓ નાઝિલ થઈ અને સલામ કરે છે મોમિનોને.
મલાઈકાઓ નાઝિલ થી હઝરત ઇબ્રાહીમ ઉપર અને કીધું સલામ અલૈકુમ, સલામ કરી. જિબ્રાઈલ અમીન કહે છે કે અમે ઇબ્રાહીમ અલૈહિસ્સલામ ને જોયા, જ્યારે અમે એને સલામ કરી ત્યારે એ બહુ ટેસ્ટમાં હતા, બહુ ખુશી હતી. સલામ ફરિશ્તાઓનો સલામ છે, ફરિશ્તાઓ સલામ કરે છે. તો આપણે કેટલા ટેસ્ટમાં આવી જતા હોય કે ભાઈ આ સલામ. બીજી રિવાયતોમાં તફસીરો મુફસ્સીરો તફસીર કરે છે શા માટે આ રાતને સલામતીની રાત કહેવામાં આવે છે. પહેલું, ફરિશ્તાઓ સલામ કરે છે. ફરિશ્તાઓએ સલામ કરી ઇબ્રાહીમ માટે જે નમરૂદની આગ રોશન કરવામાં આવી હતી એ સલામના કારણે ખામોશ થઈ ગઈ. તો હવે જ્યારે ફરિશ્તાઓ આપણને સલામ કરે તો આપણી જિંદગીમાં ઘણી મુસીબતો, વ્યાધિ અને દર્દ હોય એ ફરિશ્તાઓના સલામના કારણે દૂર થઈ જાય છે. તો આ કોઈ નાનકડી રાત નથી, ફરિશ્તાઓ આવીને સલામ કરે છે. બીજું, આ સલામતીની રાત છે. શું કામ સલામતીની રાત છે? કારણ કે આ રાતમાં મોમિનો જે છે અલ્લાહની બારગાહમાં ઇસ્તિગફાર અને ઇબાદતમાં મસરૂફ હોય છે. તો જ્યારે इंसान अल्लाह ની બારગાહમાં ઇબાદતમાં હોય છે તો એ દરેક બલાથી મહેફૂઝ હોય છે. ખુદાની બારગાહમાં છે, ખુદાની બારગાહમાં કોઈ બલા તો ના આવી શકે. તો આ સલામતીની રાત છે. ત્રીજું, આ રાત જે છે એ સલામતીની રાત છે. શા માટે આપણા ઉપર બલા અને મુસીબતો નાઝિલ થાય છે? કારણ કે શૈતાન થકી આપણને ગુનાહમાં ફસાવે છે, બલા નાઝિલ થાય. દુનિયાની બલા તો આપણે ઇમ્તિહાન માટે છે, તો એક જાતની નહેમત છે. પરંતુ શૈતાન આપણને આખિરતની બલાઓમાં મુબ્તલા કરે છે. પરંતુ જ્યારે ઇન્સાન શબે કદ્રની મંઝિલતને જાણે તો ખુદાવંદ આલમ શૈતાનને એનાથી દૂર રાખે છે. અને ખુદાવંદ આલમે આ રાતને માહે રમઝાનમાં છુપાવીને રાખી કે જેથી ખુદાવંદ આલમ માહે રમઝાનમાં શૈતાનને બાંધી નાખે છે, સાંકળમાં જકડી નાખે છે કે જેથી ઇન્સાન જે છે શૈતાનના વસવાસ અને બુરાઈથી મહેફૂઝ રહે. અને જ્યારે શૈતાનથી મહેફૂઝ ત્યારે આ રાત સલામતીની રાત છે. હિયા હત્તા મતલાઇલ ફજર. આ રાત ક્યાં સુધી છે? સૂરજના ઉગવા સુધી. આપણને એમ થાય કે ચાલો સવારની નમાઝ પઢી લીધી એટલે સુઈ જઈએ, રાત પૂરી થઈ ગઈ, શબે કદ્ર પૂરી થઈ ગઈ. નહીં, આ રાત જે છે એટલી ઇમ્પોર્ટન્ટ રાત છે કે સૂરજ ઉગવા સુધી છે, સુબહની નમાઝ કઝા થાય ત્યાર સુધીની આ રાત છે. આ રાત કોઈ સામાન્ય રાત નથી, લૈલતુલ કદ્રની રાત છે. રસૂલે ખુદાથી સવાલ પૂછવામાં આવ્યો, યા રસૂલલ્લાહ, શું બધા નબીઓ માટે, બધી ઉમ્મત માટે આ શબે કદ્ર હતી? રસૂલે ખુદા કે ના, આ જે છે હઝરત મૂસા અને હઝરત ઈસા માટે શબે કદ્ર નહીં હતી. આ રાત હઝરત ઇબ્રાહીમના માનવાવાળા માટે શબે કદ્ર નહીં હતી. આ રાત મખસૂસ છે રસૂલે ખુદાની ઉમ્મત માટે, લૈલતુલ કદ્ર, કે જે ખુદાવંદ આલમે રસૂલે ખુદાને કદો આપ્યો છે એની કોમ માટે. તો આપણે ખુશનસીબ છીએ કે આપણે ઉમ્મતે રસૂલે ખુદા, ઉમ્મતે હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ માંથી છીએ. ખુદાવંદ આલમે આ કદો આપ્યો છે. તો આ કદો જે છે આપણને કોઈ આપે અને આપણે રિફ્યુઝ કરીએ તો એ માણસ કેટલો નારાજ થાય. અગર જો હું તમને કોઈ કદો આપું અને તમે રિફ્યુઝ કરો તો મારો દિલ કેટલો તૂટે. અને તમે કોઈ મને કદો આપો અને હું રિફ્યુઝ કરું તો એમાં તમારો કેટલો દિલ તૂટે કે શું અમે લાયક નહીં હતા કે તમને કદો આપી શકીએ. એટલા માટે હદીસમાં કહેવામાં આવે છે કે જ્યારે તમારો મોમિન ભાઈ કદો આપે તો એને એક્સેપ્ટ કરો. હવે ખુદાવંદ આલમ આપણને કદો આપે છે લૈલતુલ કદ્ર, ખુદાનો તોહફો, રૂહાની તોહફો. આ રૂહાની તોહફાની અત્યારે ભલે આપણને કદરો કિંમત ના થાય, પરંતુ જેવી આંખ મીચાણે કે ત્યારે કદર થશે આપણને. પરંતુ જેણે કદરની રાતમાં એ તોહફાની કદર કરી હશે તો એને જે છે કદર નહીં કરવી પડે, ત્યાં ફક્ત ફાયદો ઉઠાવવાનો હશે કબ્રમાં. પરંતુ જેણે આ કદરની રાતની કદર નહીં કરી હોય તો એને કદર જ્યારે થશે કે જ્યારે એ કબરમાં પહોંચી ગયો હશે. માટે કોશિશ કરીએ અત્યારથી આ રાતની અહેમિયતને જાળવી રાખીએ અને અલ્લાહના તોહફાને કબૂલ કરીએ કે જે આખરી નબીની ઉમ્મત માટે ખુદાવંદ આલમે આપ્યો છે. હવે લૈલતુલ કદ્ર કઈ રાત છે?
આપણને નથી ખબર. ખુદાવંદી આલમે આ રાતને છુપાવીને રાખી છે. વર્ષની કોઈ પણ રાત હોઈ શકે લૈલતુલ કદ્ર. એમ નથી કે 23મી રાત જ લૈલતુલ કદ્ર હોય, કોઈ પણ રાત હોઈ શકે. પરંતુ ખુદાવંદી આલમે જે કુરાનમાં જે આયત નાઝિલ કરી છે કે અમે આ લૈલતુલ કદ્ર ને માહે રમઝાનમાં રાખી, એનાથી એક કરીનો મળે છે, એક ઈશારો મળે છે કે આ કદ્રની રાત માહે રમઝાનમાં હોય. હવે માહે રમઝાનની કઈ રાત એ પણ નથી ખબર. હદીસોમાં છે 19મી શબ, 21મી શબ, 23મી શબ, 27મી શબ અથવા તો માહે રમઝાનના છેલ્લા 10 દિવસોમાંથી કોઈ એક શબ હોય. આપણને નથી ખબર. ખુદાએ શા માટે તે આ છુપાવીને રાખી? શા માટે આવી કિંમતી અને ઇમ્પોર્ટન્ટ રાત જે છે તે છુપાવીને રાખી? ખુદાવંદી આલમ કહે છે કે મેં થોડી એક રાત છુપાવી છે, મેં ઘણી વસ્તુ છુપાવી છે તમારાથી. મેં મારી રઝાયત ને મારી ખુશનુદીને ઇબાદતમાં છુપાવીને રાખી છે. હવે કઈ ઇબાદત છે નથી ખબર, માટે આપણે બધી ઇબાદત કરીએ કે જેથી ખુદાને રાજી કરી શકીએ. ખુદાવંદી આલમ કહે છે કે મેં મારા ગઝબને છુપાવીને રાખ્યો છે. કઈ જગ્યાએ? ગુનાહોમાં છુપાવીને રાખ્યો છે કે જેથી મારા ગઝબનો શિકાર ના થવું હોય તો તમે બધા ગુનાહથી પરેજ કરો. મેં જે છે ઇસ્તજાબતને કબૂલીને છુપાવીને રાખી છે દુઆની. હવે નથી ખબર કે હું તમારી કઈ દુઆને કબૂલ કરવાનો, માટે જે પણ સારી સારી દુઆ હોય એ બધી દુઆ કરો કે શાયદ એમાંથી હું એક કબૂલ કરી લઉં. પછી ખુદાવંદી આલમ કહે છે મેં રિસ્કને છુપાવીને રાખ્યું છે ધંધા અને કામ કરવામાં. તમે કામ કરો તમને રિસ્ક મળશે. હું તમને નથી કહી દેતો કે ફલાણું કામ તમારે કરવાનું, ફલાણું કામ તારે કરવાનું નહીં. મેં રિસ્કને કામમાં છુપાવીને રાખ્યું છે, મહેનતમાં છુપાવીને રાખ્યું. તમે મહેનત કરો બધી જાતની, હું તમને એમાંથી રિસ્ક આપીશ. પછી ખુદાવંદી આલમ કહે છે કે મેં મારા નેક બંદાઓને, આઉલિયાઓને માણસોની વચ્ચે છુપાવીને રાખ્યા છે. બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. આ શબે કદ્રનો એક ખાસ મેસેજ 1432મી હિજરીનો. શાયદ અગર જો આ મેસેજને આપણે સમજી ગયા તો આપણી જમાતમાં કોઈ દિવસ ઇખ્તિલાફ નહીં. ખુદાવંદી આલમ કહે છે કે મેં મારા ખાસ બંદાઓને, મારા નેક બંદાઓને માણસોમાં છુપાવીને રાખ્યા છે. તો હવે ક્યાં માણસો છે નથી ખબર, માટે તમે બધાનો એહતરામ કરો કે જેથી ખુદાના નેક અને ખાસ બંદાનો તમે એહતરામ કર્યો હોય. મારા નેક બંદાનો એહતરામ મેં વાજિબ કર્યો છે. હવે એ નેક બંદા કોણ છે? મેં માણસો વચ્ચે છુપાવીને રાખ્યા છે. માટે તમે કોઈને નીચા ના લેખો, બધાનો રિસ્પેક્ટ કરો, બધાની સાથે સરખો વ્યવહાર કરો કે જેથી ખુદાવંદી આલમના ખાસ બંદાનો રિસ્પેક્ટ કર્યો કહેવાય. આપણે ધ્યાન રાખવાનું છે. આપણે કોઈ માણસને નીચો લેખી નાખીએ, એના કપડા બરાબર ન હોય અથવા તો ગરીબ હોય તો આપણે એને ધ્યાન ના દઈએ. ના, પોસિબલ અલ્લાહની બારગાહમાં એનો દરજ્જો સૌથી વધારે હોય. હઝરત મૂસા અલૈહિસ્સલામનો વાક્ય શાયદ મેં બયાન નથી કર્યો આ જમાતમાં. ખુદાવંદી આલમ હઝરત મૂસાને કહે છે, હે મૂસા, તમે જાઓ અને એક બદતરીન મખલુક જે મારી દેખાય એને તમે લઈ આવો. હઝરત મૂસા ગોતે છે, કોઈ નથી મળતું. એક સડેલો કૂતરો, ગંધાતો હતો, એ મળે છે કે હવે આનાથી બદતર શું હશે. એના ગળામાં રસ્સી નાખે છે અને લઈને જતા હોય છે કોહે તૂર ઉપર કે જ્યાં ખુદા સાથે વાત કરવા. રસ્તામાં વિચાર આવે છે કે ભલે આ સડેલું છે, બીમાર છે, પરંતુ તેમ છતાં ખુદાની મખલુક છે, મને કયો અધિકાર કે હું આને નીચો લેખું. દોરી કાઢી નાખે છે અને કૂતરાને આઝાદ કરી દે છે. પોતે એકલા જાય છે. ખુદા પૂછે છે કે કેમ મૂસા કોઈ મારી મખલુક, બદતરીન મખલુક ના દેખાણી? કે ખુદાએ કોઈ ના દેખાણી, હું જ તારો બદતરીન મખલુકમાંથી છું. હું તારીથી ગફલત કરું છું, હું તારો ગુનેહગાર છું. ખુદાવંદી આલમ કહે છે, હે મૂસા, અગર જો તું ઈ કૂતરાને લઈને આવી ગયો હોત અહીંયા તો હું તારી નબુવતને છીનવી લેત. ખુદાવંદી આલમ એટલો પણ ધ્રુવા નથી આપતો આપણને કે આપણે એક સડેલા કૂતરાને હલકો સમજીએ, કારણ કે એ પણ અલ્લાહની મખલુક છે. તો પછી આપણે આપણા મોમિન ભાઈને ગાળો દેવી, તહોમત લગાડવી, નીચા સમજવા, એ કઈ દુનિયાનો ઇન્સાફ છે? એ ખુદાનો કયો હુકમ છે? ખુદાવંદી આલમ કહે છે, મેં મારા ખાસ બંદાઓને માણસો વચ્ચે છુપાવીને રાખ્યા છે, માટે તમે બધાનો એહતરામ કરો, બધાની રિસ્પેક્ટ કરો. પછી ખુદાવંદી આલમ કહે છે, મેં મોતના વખતને જે છે જિંદગીમાં છુપાવીને રાખ્યો છે, સમયમાં છુપાવીને રાખ્યો છે.
હવે અગર જો મોતનો વખત હું તમને બયાન કરી દે તો તમે થોડી વાર પહેલા તોબા કરીને તૈયાર થઈ જાઓ, પરંતુ હું ચાહું છું કે તમે દર વખતે તોબા કરતા રહ્યો અને મોત માટે તૈયાર રહ્યો. માટે મેં મોતને છુપાવીને રાખી છે. અને એવી જ રીતે શબે કદ્ર કે જે લૈલતુલ કદ્ર 1000 મહિનાથી બહેતર રાત છે, એને મેં માહ રમઝાનની એક રાતોમાં છુપાવીને રાખી છે કે જેથી તમે બધી રાતોમાં ઇબાદત કરો. પરંતુ આપણી ફેસિલિટી માટે, આપણી સહુલિયત માટે અહેલે બેત અલૈહિસ્સલામે 3 રાત મુશખ્ખસ કરી અને એમાં પણ 2 રાત ઉપર વધારે ભાર છે, 21મી અને 23મી રાત. પરંતુ એક માણસ હતો જહન્ની કરીને, એ જે છે બહુ પૈસા વાળો અને ગામની બહાર રહેતો. આજે પૈસા વાળા મોટા સિટીમાં રહેતા હોય, પરંતુ એ જમાનામાં મોટા પૈસા વાળા ગામડામાં રહેતા હોય. શું કામ? કારણ કે ઘેટા બકરા ને બધા ઢોર ને એ બધું વધારે હોય, એટલે એ લોકો બહારનો વેપાર વધારે હોય. લોકોને મોટી જમીન ખપે, મોટું બધું વસ્તુ ખપે, એટલે ગામની બહાર રહેતા હોય. આવે છે, યા રસૂલલ્લાહ, કઈ રાત શબે કદ્રની રાત છે? રસૂલે ખુદા કહે છે માહ રમઝાન માંથી કોઈ એક રાત હોય. તો કે યા રસૂલલ્લાહ, કોઈ એક રાત મુશખ્ખસ કરો. રસૂલે ખુદા 3 રાત બયાન કરે છે. તો કે યા રસૂલલ્લાહ, મારે આખું ફામી, કનીઝ, ગુલામ, બાલ બચ્ચાઓ બધા બહાર છે, 3 વખત આવું ગામમાં બહુ મહેનત પડે. કોઈ એક રાત બતાવો કે અમે ત્યારે આવીએ. રસૂલે ખુદા એને સ્પેશિયલમાં એના કાનમાં બયાન કરે છે કે આ રાતે આવજો, પરંતુ કઈ રાતે આવજે એ નથી ખબર. પરંતુ તારીખમાં બયાન કરવામાં આવે છે કે ઈ રાત્રે શબે 23મી માહ રમઝાનની 23મી રાતના જહાનની જે છે એ બધા ફામી સાથે, ગુલામો, કનીજો, બાલ બચ્ચાઓ સાથે, આખા કાફલા સાથે મદીનામાં આવતો, પૂરી રાત ઇબાદતમાં વિતાવતા અને સવારે પછી એના ઘરે જતા. અને આ રાતને શબે જોહાની પણ કહેવાય છે, શબે કદ્ર પણ કહે છે અને શબે જોહાની પણ. હા, કરાઈન બહુ મળે છે, ઈશારા બહુ મળે છે કે આ રાત પોસિબલ શબે કદ્રની 23મી રાત હોય, પરંતુ શ્યોર નથી. માટે અગર કોઈ ઇન્સાન ખરેખર લૈલતુલ કદ્રને દર્ક કરવા ચાહે છે તો માહ રમઝાનની દરેક રાતોની રિસ્પેક્ટ કરે, દરેક રાતોમાં ઇબાદત કરે. ખાસ કરીને આખરી 10 રાતો કે જે હવે આપણે ઈ રાતોમાં વારિદ થઈ ગયા છે, ઈ રાતમાં ખાસ ખુદા પાસે દુઆ માંગી. અગર જો આ રાતમાં દુઆ કરી છે, ઇસ્તિગફાર કર્યો છે, 1000 મહિના કરતા બહેતર રાત છે. એક દરૂદ પડે મુહમ્મદ વ આલ મુહમ્મદ પર. આ રાત ગફલતની રાત નથી, આ રાત દુઆ અને ઇબાદતની રાત છે. માટે કોશિશ કરીએ કે આ રાતમાં આપણે વધારે ઇબાદત કરી શકીએ. આળસને કિનારે મૂકી દઈએ. સુવાનો બીજા દિવસો ઘણા પડ્યા છે, ધંધો કરવા માટે ઘણા બીજા દિવસો છે, પરંતુ આ રાતમાં કોશિશ કરીએ કે જે પણ કાંઈ બની શકે અલ્લાહની બારગાહમાં તૌબા કરીએ. અને ખુદાવંદે આલમ એટલો ગફૂરુર રહીમ છે કે પોતાના બંદાઓને માફ કરવા માટે તૈયાર છે. ખુદાવંદે આલમ કહે છે કે એ મારા બંદા, તે ભલે ગમે એટલા ગુનાહ કર્યા હોય તો પણ હું તને માફ કરી દઈશ. તું આવતો ખરી મારી બારગાહમાં, તૌબા તો કર. ઘણા માણસો એમ વિચાર કરતા હોય છે કે ભાઈ આપણે એટલા બધા ગુનાહ કરી નાખ્યા, હવે ખુદા કેમ માફ કરશે? ના ઉમ્મીદ થઈ જાય છે. ખુદાવંદે આલમ કુરાન મજીદમાં કહે છે, યા ઇબાદી અલ્લઝીના અસરફુ અલા અનફુસિહિમ, એ મારા બંદા કે જે તારા નફ્સ ઉપર તે ઇસરાફ કર્યો છે, જુલ્મ કર્યો છે, લા તકનતુ મિન રહમતિલ્લાહ, કે તું અલ્લાહની બારગાહથી માયુસ ના થા. ઇન્નલ્લાહ યગફિરુ ધુનુબા જમીઆ, કે ખુદાવંદે આલમ તારા તમામ ગુનાહોને માફ કરવા માટે તૈયાર છે. પછી ગમે ગુનાહ હોય. યઝીદ જેવો યઝીદ, કેટલો ગુનાહ, એનાથી મોટો ગુનાહ કોઈ ન હોઈ શકે. ઇમામે હુસૈનને કત્લ કરાવ્યો, એનાથી મોટો ગુનાહ. એ ઇમામે સૈયદ સજ્જાદ પાસે સવાલ કરે છે કે શું મારો ગુનાહ માફ થઈ શકે? એ ઇમામે સૈયદ સજ્જાદ કે એના બાપ ઇમામે હુસૈન અલૈહિસ્સલામને એમની આંખોની સામે કત્લ કરવામાં આવ્યા. એમની આંખોની સામે ઇમામે હુસૈન અલૈહિસ્સલામના
લાશા ઉપર ઘોડા દોડાવવામાં આવ્યા. હવે ઈ બોલે છે ઇમામ. હવે જોઈએ કે કેટલા રહેમતુલ લીલ આલમીન છે આપણા ઇમામ. કહે છે હે યઝીદ, તારા ગુનાહ પણ માફ થઈ શકે છે. તો એક કામ કર, હું તને એક અમલ દેખાડું. તો નમાઝે મગરિબૈન વચ્ચે 2 રકાત નમાઝ પઢ કે જેને નમાઝે ગોફેલા કહેવામાં આવે છે. આ નમાઝે ગોફેલા પઢીશ, તારા ગુનાહ માફ થઈ જશે. પરંતુ તૌફીક નસીબ ના થઈ યઝીદને કે એ ગુનાહને માફ કરાવી શકે. તો ખુદાવંદી આલમ તૈયાર હોય કે યઝીદ જેવા યઝીદના ગુનાહને માફ કરવા માટે. તો આપણે તો યઝીદ જેવા ગુનેગાર નથી. આપણે અમુક ગુનાહ કર્યા છે. આજે મોકો છે શબે કદરનો કે અલ્લાહની બારગાહમાં તૌબા કરીએ, ગુનાહોની માફી માંગીએ કે ઇન્શાઅલ્લાહ ખુદાવંદી આલમ આપણા ગુનાહોને માફ કરે. બીજો ફાયદો એ છે કે ખુદાવંદી આલમ આપણી કિસ્મતને લખે છે આ રાતમાં. આ રાતમાં આપણે કોશિશ કરીએ કે આપણે અલ્લાહની બારગાહમાં આપણી દિલની હાજત હોય, ભલે નાનામાં નાની હાજત હોય કે મોટામાં મોટી હાજત હોય, ખુદાની બારગાહમાં ના કોઈ હાજત નાની છે ના કોઈ હાજત મોટી છે. અલ્લાહની બારગાહમાં પસંદ છે કે મારો બંદો મારા પાસે માંગે. જેવી રીતે એક બાળક જ્યારે એની મા પાસે કઈ માંગતું હોય, બાપ પાસે માંગતું હોય, તો મા બાપને પસંદ આવતું હોય કે મારો બચ્ચું જે છે મારા પાસે માંગે છે. એવી જ રીતે ખુદાને પસંદ આવે છે કે મારો બંદો જે છે મારા પાસે સવાલ કરે. આ રાત દુઆ, ઇસ્તિગફાર, ઇબાદત માંગવાની રાત છે, તૌબા કરવાની રાત છે. એ ઇન્સાન કે જે આ રાતમાં પોતાને બક્ષાવી ના શકે, પછી એના માટે શબે ઈદુલ ફિત્ર છે. ઈદુલ ફિત્ર નથી તો પછી રોઝે અરફા છે. અગર જો આ રાતના આ દિવસોમાં બક્ષાવી ના શકે પોતાને, તો પછી એ ઇન્સાન બદબખ્ત છે. ખુદાવંદ આલમ પાસે તો દુઆ કરીએ કે એ પરવરદિગારા અમને તૌફીક અતા કર કે અમે આ રાતમાં શબ કદ્રને દર્ક કરી શકીએ. એ પરવરદિગારા અમને તૌફીક આપ કે અમારા ગુનાહોને માફ તૌબા કરી શકીએ. એ પરવરદિગારા તૌફીક આપ કે અમે આ રાતમાં વધારેમાં વધારે ઇબાદત અને ઇતાઅત કરી શકીએ. એ પરવરદિગારા બિહક મોહમ્મદ વ આલે મોહમ્મદ અમારા ગુનાહને કબીરા સગીરાને માફ ફરમા, हमारी इबादत ने इताअत ने कबूल फरमा, हमारी मुश्किलात ने आसान फरमा, हमारा रिज़्क़ में बरकत इनायत फरमा. खुदा मोहम्मद व आले मोहम्मद जे मोमिन ने मोमिनात बीमार से खुदा लोगों ने शफाए कामिल ने आजिल इनायत फरमा. खुदा मोहम्मद व आले मोहम्मद जे मकरूज छे लोगों कर्ज ने गैब थी अदा फरमा. खुदा मोहम्मद व आले मोहम्मद हज़रत आयतुल्लाह सिस्तानी ने दीगर मराजों ने जान माल इज्जत आबरू ने हिफाजत करने सेहत व सलामती साथ लोगों ने लंबी उम्र इनायत फरमा. के मोहम्मद वाले मोहम्मद दुश्मनान इस्लाम ने निस्त नाबूद फरमा. इराक ना मजलूमों, अफगानिस्तान ना मजलूमों, फिलिस्तीन ना मजलूमों ने मदद फरमा. के मोहम्मद वाले मोहम्मद इमाम ज़मान अल इस्लाम ना ज़हूर ना जल्द जल्द ताजिल फरमा. शुमार फरमा. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम.